વેલકમ બેક। આજે લેક્ચર નંબર 13 ની અંદર ઇલેક્ટ્રોફિલિક એડિશન ટુ ડાઇન નો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આપણે એવા મોલિક્યુલની ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન ની ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે જે મોલિક્યુલની અંદર નંબર ઓફ ડબલ બોન્ડ 2 પ્રેઝન્ટ હોય। તો નંબર ઓફ ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોવાની પોસિબિલિટી બે પ્રકારની છે। ઇવન એ બંને ડબલ બોન્ડ આઇસોલેટેડ પોઝિશનમાં હોય જેને આપણે નોન કોન્જ્યુગેટેડ પોઝિશન કહીએ છીએ, અને ઇવન એ બંને ડબલ બોન્ડ ત્યાં આગળ અલ્ટરનેટ પોઝિશનમાં આવેલા હોય જેને આપણે કોન્જ્યુગેટેડ પોઝિશન કહીએ છીએ। તો પહેલા આપણે ડિસ્કશન કરીએ કે નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન। તો આપણી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ છે 1,4 પેન્ટાડાઇન। જ્યારે 1,4 પેન્ટાડાઇન ની જ્યારે રિએજન્ટ 1 મોલ રિએજન્ટ સાથે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કરવામાં આવે તો અહીંયા રિએજન્ટ તરીકે આપણે ઇવન Br2 પણ લઈ શકીએ છીએ, ઇવન હાઇડ્રોજન હેલાઇડ મીન્સ HBr પણ લઈ શકીએ છીએ। જ્યારે 1 મોલ નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની 1 મોલ રિએજન્ટ સાથે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કરવામાં આવે તો ત્યાં આગળ જ્યાં બંને ડબલ બોન્ડ જે છે એ ઇન્ડિવિડ્યુઅલ આલ્કેન તરીકે એક્ટ કરશે। યાની કે સૌથી પહેલા કોઈ એક પાઈ બોન્ડ બ્રેક થશે અને પાઈ બોન્ડ બ્રેક થઈને બંને કાર્બન સાથે રિએજન્ટ મોલિક્યુલ જોડાશે। તો આ મોલિક્યુલને આપણે આ જે આયુપીએસી કહીશું તે પ્રમાણે એક જ પાઈ બોન્ડ બ્રેક થશે 4,5 ડાયબ્રોમો પેન્ટેન 1 ઇન પેન્ટ 1 ઇન। ઓકે, હવે હું સેકન્ડ મોલ લઈ લઈશ ત્યાં આગળ રિએજન્ટ નો સેકન્ડ મોલ લઈ લઈશ, યાની કે જે આ જે છે હવે આલ્કીનો આ બીજો ડબલ બોન્ડ હવે એની સાથે રિએક્ટ કરશે તો એ પાઈ બોન્ડ તૂટશે અને ત્યાં આગળ બંને Br2 મોલિક્યુલ ત્યાં એડ થશે જેને આપણે કહીશું 1,2,4,5 ટેટ્રા બ્રોમો પેન્ટેન। ઓકે, તો જ્યાં આગળ આઇસોલેટેડ ડાઇન સિસ્ટમ આવેલી છે મીન્સ નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતો મોલિક્યુલ એની જ્યારે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કરશો તો બંને ડબલ બોન્ડ ઇન્ડિવિડ્યુઅલ આલ્કેન તરીકે એક્ટ કરશે। હવે વાત કરવાની છે કોન્જ્યુગેટેડ ડાઇન સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની। તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલને જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કરો છો તો એ કેસની અંદર જનરલી જ્યારે 1 મોલ સબસ્ટ્રેટ સાથે 1 મોલ રિએજન્ટની પ્રક્રિયા કરવામાં આવે તો ડેફિનેટલી બેમાંથી એક પાઈ બોન્ડ બ્રેક થશે અને પાઈ બોન્ડ બ્રેક થઈ એ બંને કાર્બન જે ડબલ બોન્ડેડ કાર્બન હતા ત્યાં આગળ રિએજન્ટ મોલિક્યુલ જોડાઈને ત્યાં આગળ યોક્સિલ નિપજ આપે, એ આપણી એક્સપેક્ટેડ પ્રોડક્ટ છે। બટ કોન્જ્યુગેટેડ ડાઇન સિસ્ટમની અંદર ત્યાં આગળ તમને એક્સપેક્ટેડ પ્રોડક્ટ તો મળશે, સાથે સાથે ત્યાં આગળ એક બીજી પ્રોડક્ટ જે તમારે અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ છે એનું પણ ફોર્મેશન થશે, જ્યાં આગળ જે એક્સપેક્ટેડ પ્રોડક્ટ છે એને 1,2 એડિશન કહેવામાં આવે છે અને જે અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ છે એને 1,4 એડિશન કહેવામાં આવે છે। જનરલી આ કેસની અંદર જે 1,4 એડિશન પ્રોડક્ટ જે છે એ મેજર પ્રોડક્ટ હોય છે। હવે 1,2 1,4 એડિશન એટલે શું? તો યાદ રાખજો અહીંયા આપણે કોન્જ્યુગેટેડ સિસ્ટમ લેવાની છે એટલે મોલિક્યુલની અંદર કોન્જ્યુગેટ સિસ્ટમ યાની કે જ્યાં અલ્ટરનેટ ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ યાની કે 4 કાર્બન ધરાવતી સિસ્ટમ ઉપર આપણે ત્યાં આગળ ફોકસ કરવાનું છે। અને 1,2 એડિશન મીન્સ ત્યાં આગળ નેબરિંગ કાર્બન ઉપર ત્યાં રિએજન્ટ મોલિક્યુલ જોડાઈને ત્યાં યોક્સિલ નિપજ આપે છે, જ્યારે 1,4 એડિશન એટલે એ તમારી કોન્જ્યુગેટ સિસ્ટમ છે 4 કાર્બન ધરાવતી કે જ્યાં આગળ જે રિએજન્ટ મોલિક્યુલ છે એ બંને છેડા ઉપર કોન્જ્યુગેટ સિસ્ટમના બંને છેડા પર જોડાય છે। જુઓ આ 1 કાર્બન છે કોન્જ્યુગેટ સિસ્ટમ માટે, નો ડાઉટ આ આયુપીએસસી ને સાથે કોઈ લેવા દેવા નથી, એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે। 1,4 એડિશન 1,4 એડિશન જે આપણે શબ્દ યુઝ કરીએ છીએ એને નોમેનક્લેચર પ્રમાણે કઈ લેવા દેવા નથી। તો આ C1 કાર્બન છે અને C4 કાર્બન જેને આપણે 1,4 એડિશન કહીશું અને 1,4 એડિશન યોક્સિલ નિપજ મળે એમાં ઇન્ટરેસ્ટિંગ શું છે જે ડબલ બોન્ડ નું શિફ્ટિંગ હતું એ હવે કોની વચ્ચે થઈ ગયું C2 નું C3 કાર્બન। તો અહીંયા C2 નું C3 કાર્બન જે હું વર્ડ યુઝ કરું છું એ ઓનલી કોન્જ્યુગેટેડ સિસ્ટમ પૂરતું છે, આયુપીએસસી નોમેનક્લેચર ઉપર એનું કોઈ લેવા દેવા છે નહીં। ઓકે, હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલની, પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતો મોલિક્યુલ જેને આપણે કહીશું બ્યુટા 1,3 ડાઇડ।
તો 1,3 બ્યુટાડાઇન ની જ્યારે ઇલેક્ટ્રોફિલિક એડિશન ઇવન Br2 સાથે પણ કરી શકો છો, ઇવન હાઇડ્રોજન હેલાઇડ HCl અથવા HBr સાથે પણ કરી શકો છો. તો ત્યાં આગળ 1 મોલ 1,3 બ્યુટાડાઇન ની 1 મોલ Br2 સાથે અથવા 1 મોલ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે મળે છે આ પાઈ બોન્ડ તૂટી જે પ્રોડક્ટ મળે આપણે એક્સપેક્ટેડ છે જેના 1,2 એડિશન કહીશું, કારણ કે 1,2 કાર્બન જે કોન્જ્યુગેટેડ સિસ્ટમનો જે પાર્ટ છે એના 1,2 કાર્બન જે નેબરિંગ કાર્બન છે ત્યાં જોડાય છે 1,2 ડાયબ્રોમોબ્યુટ 1 જ્યારે આ કેસની અંદર શું છે 1,4 એડિશન મીન્સ જે બંને છેડા છે બ્યુટાડાઇનના 1 અને 4 એ બંને કાર્બન ઉપર ત્યાં જોડાયા છે જેને આપણે કહીશું 1,4 ડાયબ્રોમોબ્યુટ 2 આપણે 1,4 શબ્દ વાપરીશું ડાયબ્રોમોબ્યુટ 2 અને આ 1,4 યુક્સિલ નિપજ મળે. એવી રીતે HCl ના કેસની અંદર આ 1,2 એડિશન અને ઇવન 1,4 એડિશન 1,4 એડિશનમાં યાદ રાખવું છે જે ડબલ બોન્ડનું જે શિફ્ટિંગ છે એ ડબલ બોન્ડનું શિફ્ટિંગ C2 C3 કાર્બન વચ્ચે થાય છે. તો હવે ઇન્ટરેસ્ટિંગ એ છે કે જ્યારે 1 મોલ સબસ્ટ્રેટની 1 મોલ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરે તો એક્સપેક્ટેડ પ્રોડક્ટ તો સમજી ગયા પણ બટ અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ જે આપણી મેજર છે કેવી રીતે મળે છે જ્યારે નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની અંદર જ્યારે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ 1 મોલ રિએજન્ટ સાથે તો ઓનલી એક્સપેક્ટેડ પ્રોડક્ટ મળે છે, ત્યાં અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ મળતી નથી. તો અહીંયા આપણે બ્યુટાડાઇન નો આપણે કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની આપણે રિએક્શન મિકેનિઝમ ચેક કરી લઈએ. તો સૌથી પહેલા આપણે સ્ટેપ 1 ની અંદર ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન નું ફોર્મેશન થવું જોઈએ. તો જ્યારે 1,3 બ્યુટાડાઇન ની અંદર જ્યારે પ્રોટોન એડ થાય છે મીન્સ ફર્સ્ટ આપણે પ્રોટોનેશન શબ્દ વાપરી શકીશું જો આપણે અહીંયા HCl ની ડિસ્કશન કરવા જઈ રહ્યા છે તો ફર્સ્ટ સ્ટેપ પ્રોટોનેશન જે છે એ આલ્કીના કોઈ એક ડબલ બોન્ડ ની અંદર કારણ કે બંને સિમેટ્રિકલ ડબલ બોન્ડ છે એટલે આ ડબલ બોન્ડ ની અંદર ત્યારે એડ થશે તો બે પ્રકારની પોસિબિલિટી છે કે પ્રોટોન આ કાર્બન સાથે પણ એટેચ થઈ શકે, ઇવન પ્રોટોન આ કાર્બન સાથે પણ એટેચ થઈ શકે છે. જો પ્રોટોન આ કાર્બન સાથે એટેચ થશે તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર ક્રિએટ થશે અને જો તમારો પ્રોટોન આ કાર્બન સાથે એટેચ થશે તો 100% પોઝિટિવ ચાર્જ આ કાર્બન ક્રિએટ થશે, યાની કે અહીંયા બે પ્રકારના કાર્બોકેટાયન ક્રિએટ થશે. આ કાર્બોકેટાયન જે સેકન્ડરી કાર્બોકેટાયન છે જે મોર સ્ટેબલ છે કમ્પેર ટુ ધીસ કાર્બોકેટાયન કારણ કે આ કાર્બોકેટાયન જે પ્રાઇમરી કાર્બોકેટાયન છે જે એની સ્ટેબિલિટી ઓછી છે. ઇવન અહીંયા એક બીજું ઇન્ટરેસ્ટિંગ છે કે અહીંયા સેકન્ડરી કાર્બોકેટાયન હોવા ઉપરાંત અહીંયા એલાઇલિક સિસ્ટમ પ્રેઝન્ટ છે અને એલાઇલિક સિસ્ટમ આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં વધારો કરે છે. તો એલાઇલિક સિસ્ટમ એટલે શું તો જનરલી 3 કાર્બન ધરાવતી સિસ્ટમ છે કે જ્યાં આગળ 2 કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝ હોય છે અને જે ત્રીજો કાર્બન છે sp3 હાઇબ્રિડાઇઝ હોય છે અને એલાઇલિક કાર્બોકેટાયન કાર્બોનિયમ આયન શબ્દ વાપરીશું તો 2 કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલો છે જ્યારે ત્રીજો કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થયેલો જોવા મળશે જેને એલાઇલિક કાર્બોકેટાયન શબ્દ વાપરીશું. તો અહીંયા બે પ્રકારની ઇફેક્ટના આધારે અહીંયા ઓની સ્ટેબિલિટી ખૂબ વધારે છે. તો જ્યારે હવે સ્ટેબિલિટીની વાત કરીએ તો જેમ આપણે કાર્બોકેટાયનની વાત કરીએ છીએ ટર્શરી કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી સૌથી વધુ હોય છે, ત્યારબાદ એના કરતા થોડીક ઓછી હોય છે સેકન્ડરી કાર્બોકેટાયનમાં, તેના કરતા થોડીક ઓછી હોય છે પ્રાઇમરી કાર્બોકેટાયનમાં અને મિથાઇલ કાર્બોકેટાયનમાં સૌથી ઓછી સ્ટેબિલિટી હોય છે. એ સેમ ઓર્ડર અહીંયા ફોલો થશે કારણ કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી આપણે જાણીએ છીએ કે જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ હોય એ કાર્બન સાથે મેક્સિમમ આલ્કાઇલ સમૂહ એટેચ હોય તો ડ્યુ ટુ હાઇપર કન્જ્યુગેશન એની સ્ટેબિલિટી ત્યાં આગળ ઇન્ક્રીઝ થાય છે. તો તમે અહીંયા જોઈ શકો આ ટર્શરી એલાઇલિક કાર્બોકેટાયન છે કે જ્યાં આગળ મેક્સિમમ આલ્કાઇલ સમૂહ આ કાર્બન સાથે એટેચ છે. ત્યારબાદ સેકન્ડરી એલાઇલિક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી થોડીક ઓછી હોય છે, એના કરતા પ્રાઇમરી એલાઇલિક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હોય છે જ્યારે એની કમ્પેરમાં મિથાઇલ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હોય છે. તો અહીંયા સેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી અહીંયા ફોલો થશે જે આપણે ટર્શરી સેકન્ડરી પ્રાઇમરી કાર્બોકેટાયન કહેતા હતા. સેમ એવી રીતે એલાઇલિક કાર્બોકેટાયનમાં સ્ટેબિલિટીનો ઓર્ડર તમે આપી શકો છો. ઓકે, હવે વાત છે કે આપણે ડિસ્કશન કરી કે એલાઇલિક સિસ્ટમના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા તમે ચેક કરી શકો છો કે આ જે છે જે પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પોઝિટિવ યાની કે કન્જ્યુગેશન પોઝિશનમાં છે અને કન્જ્યુગેશન પોઝિશનમાં હોવાને કારણે ત્યાં આગળ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ આપણે ત્યાં આગળ આપણે કાર્બોકેટાયન મળશે અથવા એલાઇલિક કાર્બોકેટાયન મળશે. તો આ પાઈ બોન્ડનું શિફ્ટિંગ ક્યાં થશે જસ્ટ આ બે કાર્બન વચ્ચે, યાની કે
આ જે કાર્બન જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન લોસ કરશે, જેથી કરીને આ બે કાર્બન જે નવો પાઇ બોન્ડનું ફોર્મેશન થશે અને આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન લોસ કરતો હોવાને કારણે આ જે પોઝિટિવ ચાર્જ જે છે એનું શિફ્ટિંગ આ કાર્બન ઉપર થશે, યાની કે આપણા રેઝોનન્સ સ્ટેબિલાઇઝ કાર્બન કેટાયન નું અહીંયા ફોર્મેશન થશે બાય રેઝોનન્સ ઇફેક્ટ. ઓકે, તો આ આપણે એને હાઇબ્રિડ સ્ટ્રક્ચર બતાવી શકીએ છીએ કે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડનું ફોર્મેશન આ બે જગ્યાએ ત્યાં આગળ થતું જોવા મળે છે, જ્યારે પોઝિટિવ ચાર્જ છે એ જસ્ટ આ 3 કાર્બન વચ્ચે ડિલોકલાઇઝ થતો જોવા મળે છે. તો હવે વાત છે કે જ્યારે આની આપણે આગળ જે સ્ટેપ 2 ની અંદર આપણે વાત કરીએ કે એડિશન રિએક્શન, તો હવે જ્યારે તમારા ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા થશે તો ન્યુક્લિયોફિલિક એટેક માટે પોસિબિલિટી બે પ્રકારની છે. ઇવન આ કાર્બન ઉપર પણ એટેક કરી શકે છે, ઇવન આ કાર્બન ઉપર પણ એટેક કરી શકે છે. પોસિબિલિટી બે છે અને બે પોસિબિલિટી હોવાને કારણે મીન્સ ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા થશે અથવા બીઆર અથવા સીએલ વોટએવર ગમે તે હોય અહીંયા, તો તમારું ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાશે તો ડબલ બોન્ડનું જે ફોર્મેશન આ બે કાર્બન વચ્ચે જોવા મળશે, તો જે જસ્ટ 3 ક્લોરોબ્યુટ બની જેને આપણે 1-2 એડિશન કહીએ છીએ, કારણ કે ત્યાં આગળ નેબરિંગ કાર્બન ઉપર રિએજન્ટ મોલિક્યુલ એટેચ થાય છે. જ્યારે આ કેસની અંદર જો તમારો ન્યુક્લિયોફિલિક એટેક આ કાર્બન ઉપર થાય છે, છેડાના જે ટર્મિનલ કાર્બન કોન્જ્યુગેટ ડાઇનનો, તો ત્યાં આગળ શું મળશે, ત્યાં જોડાય તો ડબલ બોન્ડનું શિફ્ટિંગ જે છે અથવા ડબલ બોન્ડનું ફોર્મેશન આ બે કાર્બન વચ્ચે થયેલું જોવા મળશે, જેને આપણે કહીશું 1 ક્લોરોબ્યુટ 2 ઇન, જેને આપણે 1,4 એડિશન કહીશું, કારણ કે આ કેસની અંદર જે રિએજન્ટ મોલિક્યુલ છે એ બ્યુટાડાઇનના બંને છેડા ઉપર એનું એડિશન થયેલું જોવા મળશે. હવે બીજું ઇન્ટરેસ્ટિંગ કે આપણે એક વાત કરી હતી કે આરી એ જનરલી પ્રોડક્ટ છે મેજર પ્રોડક્ટ હોય છે. તો આ જ પ્રોડક્ટ કેમ મેજર હોય છે? કારણ કે જે ન્યુક્લિયોફિલિક એટેક છે, ન્યુક્લિયોફિલિક એટેક એવી જગ્યાએથી જાય કે જે લેસ ઇન્ટરેટ પાર્ટ હોવો જોઈએ બ્યુટાડાઇનનો અથવા કોન્જ્યુગેશન સિસ્ટમનો, તો આ જે પાર્ટ છે એ સૌથી ઓછું સ્ટેરિક ઇન્ટરેસ્ટ ધરાવતો પાર્ટ છે, જેના કારણે ઇઝીલી ન્યુક્લિયોફાઇલ એનથી એટેક કરીને તમને યોગસિત નિપજ આપશે અને આ જે તમારી પ્રોડક્ટ છે એ તમારી મેજર પ્રોડક્ટ હશે. જનરલી આ પ્રકારનું આપણે ડિસ્કશન આપણે કરી ગયા છીએ કે એલાઇલિક રીઅરેન્જમેન્ટ ઇન SN1 રિએક્શન. તો એલાઇલિક કમ્પાઉન્ડમાં થતી SN1 જે સબસ્ટિટ્યુશન રિએક્શન હતી, તો ત્યાં આગળ જસ્ટ આ પ્રમાણે જ આપણે ડિસ્કશન કરી હતી કે જે ન્યુક્લિયોફિલિક જે એટેક જે છે એ જસ્ટ કેવી રીતે થાય છે કે જે જગ્યાએથી લેસ હિન્ડ્રેડ પાર્ટ છે સિસ્ટમનો ત્યાંથી એટેક થઈને જે નિપજ આવે છે, તો જસ્ટ એના પ્રમાણે જે આ રહ્યું છે. અને ત્રીજું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એક છે કે જે કોન્જ્યુગેટ સિસ્ટમ ધરાવતો મોલિક્યુલ છે એની જે ન્યુક્લિયોફિલિસિટી છે, કોન્જ્યુગેટ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની જે ન્યુક્લિયોફિલિસિટી, કારણ કે અહીંયા જે એડ થાય છે ઇલેક્ટ્રોફાઇલ પહેલા એડ થાય છે કમ્પાઉન્ડની અંદર, ત્યારે કાર્બન કેટાયન બને છે. માર્કોનિકો રૂલ્સ પ્રમાણે ત્યાં આગળ વધુ સ્ટેબલ કાર્બન કેટાયન બને છે. યાની કે ઇલેક્ટ્રોફિલિકનું જે એડિશન છે, તો ડાઇન કમ્પાઉન્ડ બે પ્રકારના આવે, એક તો કોન્જ્યુગેટેડ ડાઇન સિસ્ટમ હોય અને આઇસોલેટેડ ડબલ બોન્ડ ધરાવતી સિસ્ટમ હોય, એટલે મીન્સ જેને નોન કોન્જ્યુગેટેડ ડાઇન કહીએ. તો યાદ રાખવું જોઈએ નોન કોન્જ્યુગેટેડ ડાઇન સિસ્ટમની કમ્પેરમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની ન્યુક્લિયોફિલિસિટી વધુ હોય છે, ત્યાં આગળ ઇલેક્ટ્રોફિલિક એડિશન જે છે ખૂબ જ ફાસ્ટ થતું હોય છે. ઓકે, તો આ વાત કરી મેં બ્યુટાડાઇનની. તો આપણી પાસે કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતો બીજો પણ મોલિક્યુલ છે, તો 2,4-હેક્સાડાઇન. તમે અહીંયા ચેક કરી શકો છો. આપણું ફોકસ 4 કાર્બન ધરાવતી સિસ્ટમ, જ્યાં અલ્ટરનેટ ડબલ બોન્ડ આવે છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે આપણું ફોકસ આ 4 કાર્બન પર રહેવું જોઈએ. 1, 2, 3, 4, 1-2 એડિશન એન્ડ 1-4 એડિશન. આપણે એની બંને છેડા સાથે કેટલા સમૂહ એટેચ છે, કેટલા કાર્બન જોડાયા છે એ ફોકસ નથી કરવાનું. આપણું ફોકસ આ 4 કાર્બન ધરાવતી કોન્જ્યુગેટ સિસ્ટમ પર રાખવાનું છે. હવે જ્યારે હું HCl કરું 1 મોલ સબસ્ટ્રેટ સાથે 1 મોલ રિએજન્ટ જ્યારે હું એડ કરું તો 100% આ પાઇ બોન્ડ બ્રેક થશે, H અને Cl અહીંયા જોડાશે. તો H ને Cl અહીંયા એટલે જોડાશે, H એટલે અહીંયા જોડાશે કે અહીંયા કાર્બન કેટાયન અહીંયા ક્રિએટ થશે, પોઝિટિવ ચાર્જ અહીંયા ક્રિએટ થાય, જેની સ્ટેબિલિટી વધુ હોય છે, એ આપણે અહીં ડિસ્કશન કરી ગયા. HCl આપણી એક્સપેક્ટેડ પ્રોડક્ટ છે, 1-2 એડિશન કહીશું, અને સાથે સાથે આપણે 1-4 યાની કે 1 અને 4 ચેક કરી શકો છો. 1 અને 4 અને ડબલ બોન્ડનું જે શિફ્ટિંગ જે છે એ C2 C3 કાર્બન વચ્ચે થયેલું જોવા મળશે, જે આપણે 1-4 એડિશન. અગેન યાદ રહેવું જોઈએ 1-4 જે હું ટર્મ્સ યુઝ કરું છું એ કોન્જ્યુગેટેડ સિસ્ટમ પૂરતું છે, અને IUPAC નોમેનક્લેચર સાથે કોઈ લેવા દેવા છે
नहीं आईयूपीएसी प्रमाणे હું જઉં તો ચેક કરું તો અહીંયા આનું નામ શું છે 2 ક્લોરોહેક્સ 3 જ્યારે આનું નામ શું છે 4 ક્લોરોહેક્સ 3 હેક્સ 2 હવે વાત કરીએ મિકેનિઝમની વાત કરીએ જે રીતે આપણે બ્યુટાડાઇનની વાત કરી સેમ રીતે ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન પહેલા ઇલેક્ટ્રોફાઇલ એડ થશે સિસ્ટમની અંદર તો H+ પ્રોટોનેશન સ્ટેપ છે એસિડ થ્રુ થાય છે ત્યાં આગળ તો અહીંયા બંને સિમેટ્રિકલ આલ્કીન હોવાને કારણે કોઈ એક પાઈ બોન્ડ બ્રેક થશે ત્યાં આગળ ઇલેક્ટ્રોફાઇલ એડ થશે તો શક્યતા બે છે H+ અહીંયા પણ જોડાય H+ અહીંયા પણ જોડાય તો અહીંયા બે પ્રકારની શક્યતા બતાવી છે તો આ કાર્બોકેટાયન તમે ચેક કરો એ સેકન્ડરી કાર્બોકેટાયન છે આ પણ સેકન્ડરી કાર્બોકેટાયન છે તો ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા બંને કાર્બોકેટાયન સેમ પ્રકારના છે બટ અહીંયા આપણે શું જોવાનું છે સાથે સાથે કે એલાઇલિક કાર્બોકેટાયન સિસ્ટમ ક્યાં છે તો એલાઇલિક સિસ્ટમ તમે જોઈ શકો છો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પોઝિટિવ તો આ જે સિસ્ટમ થઈ ગઈ એલાઇલિક કાર્બોકેટાયન જરા કેસમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડ તો અહીંયા એલાઇલિક કાર્બોકેટાયન સિસ્ટમ નથી યાनी કે એલાઇલિક સિસ્ટમ બાય રેઝોનન્સ ઇફેક્ટ એ ત્યાં આગળ શું બનાવે છે રેઝોનન્સ સ્ટેબિલાઇઝ ત્યાં આગળ એલાઇલિક કાર્બોકેટાયન બનાવે છે યાनी કે જેની આપણે ડિસ્કશન થઈ ગઈ કે ટર્સરી એલાઇલિક કાર્બોકેટાયન સ્ટેબિલિટી સૌથી વધુ છે કમ્પેર ટુ સેકન્ડરી એન્ડ પ્રાઇમરી એન્ડ મિથાઇલ કાર્બોકેટાયન તો આ જે એલાઇલિક સિસ્ટમ જે છે બાય રેઝોનન્સ ઇફેક્ટ થ્રુ ત્યાં આગળ શું બનાવશે કે હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપશે એલાઇલિક કાર્બોકેટાયનનું અને જ્યાં આગળ જે પોઝિટિવ ચાર્જ છે એ ત્યાં આગળ 3 કાર્બન વચ્ચે ડિલોકલાઇઝ થયેલો જોવા મળશે અને જે ડબલ બોન્ડનું ફોર્મેશન આ બે કાર્બન છે અને આ બે કાર્બન વચ્ચે ત્યાં થયેલું જોવા મળશે જે આપણું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે આ બંનેનું ઓકે તો અહીંયા બે પ્રકારની પોસિબિલિટી બનશે જે ન્યુક્લિયોફિલિક એટેક છે જે સ્ટેપ 2 ની અંદર જ્યાં આગળ યોગસિલ નિપજનું ફોર્મેશન થાય છે તો ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા પણ પોસિબલ છે ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા પણ પોસિબલ છે તો બે જગ્યાએ પોસિબલ હોવાથી બે પ્રકારની નિપજ મળશે જો ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા થશે તો જેને આપણે 1-2 એડિશન કહીએ જેનું નામ થશે 4 બ્રોમો હેક્સ 2 અને જો ન્યુક્લિયોફિલિક એટેક અહીંયા થશે તો એ કેસની અંદર આપણે જસ્ટ મળશે 1-4 યોગસિલ નિપજ ઓકે તો આ કેસની અંદર ઇમ્પોર્ટન્ટ એ નથી કઈ મેજર મળે તો આ કેસની અંદર બંનેનું સેમ એન્વાયરમેન્ટ છે જે કહેવાય આસપાસનું તો અહીંયા ઇક્વલ ક્વોન્ટિટી મળશે 50-50% ત્યાં આગળ નિપજનું ફોર્મેશન થશે ઓકે તો યાદ રહેવું જોઈએ 3 પોઈન્ટ મુખ્ય છે એ યાદ રહેવા જોઈએ પહેલો પોઈન્ટ એ છે કે કોન્જ્યુગેટ સિસ્ટમ ધરાવતા મોલિક્યુલની ન્યુક્લિયોફિલિસિટી વધુ હોય છે કોન્જ્યુગેટ સિસ્ટમ ધરાવતો મોલિક્યુલ જ્યારે 1 મોલ રિએજન્ટ સાથે રિએક્ટ કરે છે ત્યારે ત્યાં આગળ 1-1-4 એડિશન જોવા મળતું હોય છે મોટાભાગના કેસની અંદર જે 1-4 યોગસિલ નિપજ છે એ ઓલવેઝ મેજર પ્રોડક્ટ હોય છે ઓકે જો આ વિડિયો લેક્ચર પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મેક્સિમમ શેર કરો ઓકે થેન્ક યુ